ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં કોણ ભક્ત કઈ રીતે ગોપી બને છે એનું વર્ણન ચાલે છે. એમાં આપણે ઔષધિ સ્વરૂપ ગોપીઓ વ્રજમાં લતાપતા બને છે એનું વર્ણન આપણે જોયું હતું. હવે આપણે આગળ વધીએ. જાલંધર નામનો એક અસુર હતો અને એ જાલંધર ની પત્ની હતી વૃંદા, અને એ વૃંદા સતી નારી હતી. તો વિષ્ણુ ભગવાન અને જાલંધર નું યુદ્ધ થયું, કારણ કે જાલંધર છે ને અત્યાચારી હતો. સંસારની અંદર એને અત્યાચાર ખૂબ જ ફેલાયું હતું. એ અત્યાચારના કારણે વિષ્ણુ ભગવાનને આવવું પડ્યું અને જાલંધર સાથે યુદ્ધ કરવું પડ્યું. તો જાલંધર સાથે યુદ્ધ કરતા કરતા ઘણો સમય નીકળી ગયો. મોટા મોટા હથિયાર ભગવાને ચલાવ્યા, પણ જાલંધર મર્યો નહીં. જાલંધર મરતો નથી. એટલે ભગવાન વિષ્ણુએ જોયું કે ભાઈ આ અસુર કેમ મરતો નથી, આ નહીં મરે તો એક કરતા બીજું થશે, કેમ નથી મરતો, જોવા જજો. એટલે એને જોયું કે આ અસુર કેમ મરતો નથી. જોયું ને તો એને દેખાણું કે એની પત્ની વૃંદા સતી નારી છે, અને જ્યાં સુધી વૃંદાનું સતીત્વ ભંગ નહીં થાય ત્યાં સુધી જાલંધર મરશે નહીં. એટલે વિષ્ણુ ભગવાને જાલંધર નું રૂપ ધારણ કર્યું. જાલંધર નું રૂપ ધારણ કરીને વૃંદા પાસે ગયા અને વૃંદાનું સતીત્વ ભંગ કર્યું. તો જાલંધર ના રૂપમાં હોવા છતાં પણ ભગવાન તો ભગવાન જ છે. ભગવાન તો ભગવાન જ રહેવાના છે. ભલે ને જાલંધર નું રૂપ ધારણ કર્યું. એટલે જાલંધર નું રૂપ ધારણ કર્યું ને તો વૃંદાની સખીઓ અને જાલંધરના ગામની સ્ત્રીઓ મોહિત થઈ ગઈ કે આ જાલંધર પેલા આવો સુંદર તો લાગતો નતો, આજ તો કેવો સુંદર લાગે છે, કેવો દિવ્ય લાગે છે. એટલે એ જાલંધર ની એ બધી સ્ત્રીઓ છે ને એમાં મોહિત થઈ ગઈ, અતિશય મોહિત થઈ ગઈ. તો ભગવાન વિષ્ણુએ હરિએ એને વરદાન આપ્યું. આ લોકોએ સ્ત્રીઓએ મનોમન પ્રાર્થના કરી કે હે હરિ, તમે જ અમારા સ્વામી બનો. ત્યારે ભગવાને આકાશવાણી કરાવી કે તમે બધાય વિષ્ણુ ભગવાનની આરાધના કરો, એ આરાધનાના પરિણામે તમે ગોપી બનશો. વૃંદાવનની અંદર પ્રિય ગોપી બનશો, ગોપી બનવાનું સદભાગ્ય મળશે, તમે વિષ્ણુની આરાધના કરો. પછી એમને વિષ્ણુ ભગવાનની આરાધના કરી અને બધી એને ગોપીઓ બનવાનું સદભાગ્ય મળ્યું. પછીની કથા તો જાણીતી છે. વૃંદા વિષ્ણુ ભગવાનને શ્રાપ આપે છે કે તમે પથ્થર બની જાઓ. એટલે ભગવાન વિષ્ણુ ગંડકી નદીમાં પહાડ બની ગયા, પથ્થર બની ગયા. અને વિષ્ણુ ભગવાને વૃંદાને શ્રાપ આપી દીધો કે તું વૃક્ષ બની જા. એટલે એ જ વૃંદા તુલસીનું વૃક્ષ બની ગઈ. એ જ વૃંદા તુલસીનું વૃક્ષ બની જાય છે. અને એ તુલસી વૃક્ષ આજે પણ પૂજનીય મનાય છે. કારણ કે વિષ્ણુ ભગવાને વરદાન આપ્યું છે વૃંદાને કે તારી પૂજા થશે પછી જ મારી પૂજા થશે, અને તારા પતા વગર હું કોઈ પણ વસ્તુનો સ્વીકાર નહીં કરું. આવી રીતે એને કહે છે. તો આપણે એમ થાય કે વિષ્ણુ ભગવાન પર્વત બની ગયા ગંડકી નદીમાં, તો એનો શું મહિમા છે? એનો મહિમા એવો છે કે એક રાક્ષસે ખૂબ તપસ્યા કરી, એટલી બધી તપસ્યા કરી કે ન છૂટકે વિષ્ણુ ભગવાનને દર્શન દેવા પડ્યા. એવી બધી તપસ્યા એની બહુ મોટી જોરદાર કે એ તપસ્યાના પરિણામે વિષ્ણુ ભગવાનને ન છૂટકે દર્શન દેવા પડ્યા. તો દર્શન દીધા ને વિષ્ણુ ભગવાને. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે માગ માગ ભાઈ, તારે શું જોઈએ છે? તો ઓલો રાક્ષસ કે આમ તો મારે ઇન્દ્રાસન જોતું હતું, પણ તમને જોયા પછી એમ થાય છે કે હું તમને ખાવ, તમને ખાધે રાખવું. તમે કેવા મીઠા છો, કેવા સુંદર છો, મારે છે ને કે તમને ખાધે રાખવું છે. એ વરદાન જોઈશું, બીજું કોઈ વરદાન નથી જોતું. તો એ વરદાન કે તમે મને આપો કે હું તમને ખાધે રાખું. ભગવાન કહેતા જા
ગંદકી નદીમાં જે પહાડ છે, જે વૃંદાના શ્રાપથી મારે પથ્થર બનવું પડ્યું, એ પહાડ છે, એ પહાડને તું ખાધે રાખી, એ હું મારું જ સ્વરૂપ છે. તો ઓલો રાક્ષસ છે ને એ કીડો બની જાય છે, અને આજે એ કીડો ગંદકી નદીના પહાડને ખાય છે, અને એ ખાવામાંથી જે કટકા થાય છે, એ કટકામાંથી જ શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે. ઈ જ કટકામાંથી આજે પણ શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે. કહેવાનો ભાવ શું છે કે એ રાક્ષસની કૃપાના કારણે જ આપણે શાલિગ્રામના કટકા મળે છે, નહીતર તો એ પથ્થરમાંથી કટકો ન થાત તો શાલિગ્રામ કઈ રીતે મળે? આવી વસ્તુ છે. અને એક પ્રશ્ન થાય કે રાક્ષસે કીધું ભગવાન તમને ખાવા છે, અને ભગવાન એને પથ્થર ખાવા આપી દીધો, તો આ ભગવાને છેતરપિંડી કરી કે નહીં? તો કે ના, આમાં કઈ છેતરપિંડી નથી. એ પર્વતને ખાવામાં, તોડવામાં કીડાને એવી જ મજા આવે જાણે એ ભગવાનને ખાય છે. એને એટલો જ સ્વાદ આવે. એટલે આપણે કહી શકીએ ભગવાન અન્યાય કરતો નથી, પણ આ લીલા જરૂર કરે છે. લીલા એવી કરે છે કે પોતાને પાસા અનુકૂળ પડી જાય અને ભક્તનું કામ થઈ જાય. ભગવાને આ શાલિગ્રામની લીલામાં રાક્ષસને એટલે ખાવા મોકલી દીધો કે કળિયુગના ભક્તો શાલિગ્રામ ભગવાનની પૂજા કરી શકે. અને એક વાત પણ કહી દો કે શાલિગ્રામ ભગવાનની પૂજા કરવી હોય તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડતી નથી, કારણ કે શાલિગ્રામ સાક્ષાત ભગવાન જ છે. એટલે એની પ્રાણ પ્રતિષ્ઠાનો નિયમ નથી. અને એમ શાસ્ત્ર કહે છે કે જેના ઘરમાં શાલિગ્રામ પૂજાય છે એ ફરતે 12-15 કિલોમીટરનો એરિયો છે, તીર્થ બનાવી દે છે. આજુબાજુમાં ફરતે 12 થી 15 કિલોમીટરનો જે એરિયો છે એ એરિયો છે ને તીર્થ બની જાય છે. પાછું ચારેય દિશામાં 15 આ બાજુ 15 આ બાજુ એટલે 30 કિલોમીટર થઈ ગયું. અને 15 આ ને 15 આ એમ થઈને 60 કિલોમીટરનો ફરતેનો એરિયો એ તીર્થ બનાવી દે છે. આવી વસ્તુ, આટલો મહિમા છે શાલિગ્રામ ભગવાનનો. હું તો એમ કઉ છું કે બાપા પોરબંદરમાં એક ભજન કરે છે ને, શાલિગ્રામ આરે ને ભગવાન આરે ભજન કરે છે ને, બાપા આખા પોરબંદરને તીર્થ બનાવીને બેઠા છે. અને બાપા જેવા સંત મોટા મોટા કથાકારો પણ નથી. ભલે પોરબંદરમાં મોટા મોટા કથાકારો હશે, પણ બાપાની તુલના એ કોઈ ન આવે. કારણ કે બાપા ભાવ વિભોર થઈ જાય છે, રસ પીવે છે. એટલે રસ પીવાના કારણે મને બાપા શ્રેષ્ઠ લાગે છે. ખાલી વાતું કરે મારી જેમ મોટી મોટી ને વિદ્વતા હોય ને, એ વિદ્વતાથી એનાથી કઈ વળતું નથી. ભાવમાં ભક્ત ડૂબી જાય ને તો આપણે એમ થાય કે ના, આને કઈક પામવાની કોશિશ કરી છે. મનુષ્ય ભાવમાં ડૂબવો જોઈએ. ઈશ્વરને યાદ કરે તો અશ્રુપાત થવા જોઈએ. ઈશ્વરને યાદ કરે તો દેહ ભાન ભૂલાઈ જવું જોઈએ. ત્યારે એવું લાગે કે આને કઈક પ્રાપ્ત કર્યું છે. બાકી ખાલી શબ્દ બોલતા હોય અને પછી લૌકિક વ્યવહાર જ કરતા હોય તો એ કઈ ઠીક સ્થિતિ નથી. એટલે હું કોઈની નિંદા નથી કરતો, પણ મને બાપાની તોલે આવે એવા સંત પોરબંદરમાં બીજા એકેય નથી દેખાતા કે જે બાપાની તુલના કરી શકે. હું દિલથી કઉ છું, બાપાની તોલે આવે એવા એકેય સંત નથી. બાપાનો દરબાર ઉદાર દરબાર છે, ત્યાં બધાનો સ્વીકાર છે. કોઈ પણ જાઓ, બાપા કોઈને ના પાડતા નથી. આવી વસ્તુ છે. એટલે મારા મનમાં બાપાથી વધુ ઇજ્જત બીજા કોઈ સંતની નથી પોરબંદરની અંદર. તો આ તો વૃંદા દેવીની વાત થઈ. એના ગામની જે સ્ત્રીઓ જાલંધરમાં મોહિત થઈ એ બધીને ગોપીઓ બનાવવામાં આવી. બરોબર. હવે મત્સ્ય અવતારની કથા છે. ભગવાને મત્સ્ય અવતાર લીધો. તો મત્સ્ય અવતાર લીધો ને એટલે સમુદ્રમાં જેટલી કન્યાઓ હતી માછીમારની, એ કન્યાઓ મુગ્ધ થઈ ગઈ. મુગ્ધ થઈ અને મત્સ્ય ભગવાનના પ્રેમમાં પડી ગઈ. તો મત્સ્ય ભગવાને વરદાન આપ્યું કે જાઓ, તમે પણ વ્રજમાં ગોપીઓ બનશો ત્યારે તમને મારી સાથે લીલા કરવાનું સૌભાગ્ય મળશે. હવે ધ્યાન દેવા જેવી વાત એ છે કે જાલંધરના રૂપમાં વિષ્ણુ ભગવાન હતા, તોય એમાં આસક્ત થયા તો ગોપી બની ગયા. અને મત્સ્ય ભગવાનમાં તો શું સુંદરતા છે. એટલે બહારથી સુંદરતા નથી, બાકી ભગવાનના બધા સ્વરૂપ સુંદર જ હોય. હાકરનું રમકડું મછલી બનાવીને તો મછલી સુંદર જ હોય ને મીઠી જ હોય. એટલે મત્સ્ય ભગવાન સુંદર જ હતા, દિવ્ય જ હતા. પણ આમ જોઈએ ઉપર ઉપરથી જોઈએ તો એવું લાગે મત્સ્ય ભગવાનમાં શું રસ હશે.
પણ એમાં રસય હતો મત્સ્ય ભગવાનમાં અને વરદાન દેવાની તાકાત હતી, કારણ કે મત્સ્ય ભગવાન સાક્ષાત કૃષ્ણનો જ અવતાર છે. એટલે મત્સ્ય ભગવાનમાં વરદાન દેવાની તાકાત હતી. એટલે જ મત્સ્ય ભગવાનમાં જે સ્ત્રીઓ મોહિત થઈ એને વરદાન આપી દીધું, જાઓ કૃષ્ણ અવતારમાં તમારી મનોકામના પૂરી થશે. કહેવાનો ભાવ શું છે, ચાહે મત્સ્ય ભગવાન હોય, ચાહે વરાહ ભગવાન હોય, નરસિંહ હોય, આ ભગવાનના જેટલા અવતાર થયા એ અવતારોમાં કૃષ્ણ પાસે ગોપી બનવાની શક્તિ દેવાની પૂરી તાકાત વિદ્યમાન છે. પૂરી તાકાત. આ વાત હું વારંવાર એટલે રિપીટ કરું છું કે તમે કોઈ પણ ભગવાનને માનતા હોય અંતે તમને કૃષ્ણ લીલાનો જ રસ મળશે, કે તમે જે જોતો હશે એ રસ મળશે. પણ ભગવાન બધા એક છે અને એકબીજાને એ શક્તિ આપી શકે છે, એકબીજા ભક્તોને અપનાવી શકે છે, એમાં કિંચિત માત્ર સંશય નથી. હવે આપણે આગળ આવીએ તો પૃથુરાજા. પૃથુરાજા ભગવાનનો અવતાર હતા અને પ્રતાપી રાજા હતા. તો એ પૃથુરાજાએ શત્રુઓને જીતીને આખી પૃથ્વીને જીતી લીધી. પણ પૃથ્વી છે ને આગળ દુષ્ટ રાજાઓ હતા એટલે રસ બધે ગળી ગયા હતા પૃથ્વી દેવી. એટલે પૃથુ રાજાને પ્રજા ફરિયાદ કરે છે કે પૃથ્વી દેવી તો બધે રસ ગળી ગયા છે, તો હવે અમારે શું કરવું કે પૃથ્વી દેવી રસ નો આપે અને રસના રૂપે ફળ ફૂલ ને એવું ના આપે તો આ સંસાર કઈ રીતે ટકે. એટલે પૃથુ રાજાને ગુસ્સો આવ્યો અને તીર કાંઠા લઈને પૃથ્વી દેવીને કીધું કે તમે જે રસ અંદર હમાવી લીધો છે બહાર પ્રગટ કરો, એ કે નહીતર હું તમને એક જ બારમાં પૂરા કરી દઈશ. તો પૃથ્વી દેવી કે ભાઈ એ રસ તો હું બધું પી ગઈ છું,